નવી શિક્ષણ નીતિ પ્રમાણે નિર્ણય સ્કૂલોમાં 10 દિવસ બેગ વિના અભ્યાસ કરાવાશે। વિદ્યાર્થીઓને બાગ સુધારી કામનું શિક્ષણ અપાશે। હોળી ધૂળેટીના પર્વને લઈ બજારોમાં ભીડ જામી। મહીસાગર જિલ્લાના વિવિધ બજારોમાં રંગ, પિચકારી, ધાણી, ચણા ખરીદવા લોકો ઉમટ્યા। યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી। ફાગણી પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ છંટાયો। પાંચ દિવસ દરિયાકાંઠે ભેજયુક્ત પવનો ફૂંકાશે। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ વચ્ચે તાપમાનમાં ઘટાડો। અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ। હિંમતનગર રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી। હોળી ધૂળેટીના તહેવાર પર વતન જવા માટે અસ્તારવાથી ચિત્તોડગઢ જતી ટ્રેનોમાં મુસાફરોની ભીડ।